સાબરકાંઠા સહિત ગુજરાત અને દેશભરમાં કવિવર તરીકે પ્રખ્યાત બનેલા ઉમાશંકર જોશીના જન્મસ્થાન બામણા ગામ હાલ વિવાદમાં સપડાયું છે। સાબરકાંઠા વન વિભાગે બામણા ગામે 75 એકર ગૌચર પર કબજો કરતા સ્થાનિકો માટે પ્રાણ પ્રશ્નો સર્જાયો છે। જો કે જમીન મામલે ગામ લોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ છે ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીનું ગામ બામણા ગામ। હિંમતનગર તાલુકામાં આવેલું આ બામણા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે। એક બાજુ સમુદ્રની જેમ ફેલાયેલી હાથમતી ડેમના કારણે ગામની મોટાભાગની જમીન ડૂબમાં ગઈ છે। અબોલ પશુઓ માટે એકમાત્ર આધાર હતો ગામનું ગૌચર, પરંતુ આ ગૌચર ઉપર વન વિભાગની નજર બગડી ગઈ અને 75 એકરનું ગૌચર વન વિભાગે પચાવી પાડ્યો તેવા આક્ષેપો ગ્રામજનોએ કર્યા હતા, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો। બામણા ગામને એક તરફ ડુંગર છે તો બીજી તરફ જળાશય યોજનાનું પાણી, જેના પગલે ગામના 500થી વધારે પશુપાલકો માટે 75 એકરનું ગૌચર જીવન માટે પર્યાય બની રહ્યું છે। જોકે અચાનક વન વિભાગ દ્વારા ગૌચરની ચારે તરફ વૃક્ષારોપણ કરવાનું શરૂ કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, તેમજ આગામી સમયમાં વન વિભાગ સામે મોરચો મંડાય તો નવાઈ નહીં। હાલમાં ગામના પશુપાલકો દ્વારા પશુઓ સહિત બાળકો અને ગ્રામજનો સાથે હિંમતનગર કલેક્ટર કચેરીએ જવા ચીમકી ઉચ્ચારી છે। હું તો એક પશુપાલક ખેડૂત છું। જો મારું તો ચરવા જતું હતું, પણ આ વન વિભાગ વાળા ચિંતા જ એના પર કબજો કરી દીધો। હવે અમારે ઢોર ક્યાં ચરાવો? ઢોરને એક બાજુ ડુંગરો છે, એક બાજુ ડેમ છે, તો ઢોર ચરાવવા ચો જાઉં। અમે ઢોર પજીવે છે તો અમારું જીવનના ઢોર છે, તો એ અમને ન્યાય આલો, અને ન્યાય નહીં આપો તો અમે પશુપાલન ઢોરને બધું લઈને અમે કલેક્ટર કચેરી હાજર થઈ જશું। અને એમ તો નહીં થાય તો પણ અમે ભૂખ હડતાળ પર ઉતરી જશું, પણ અમને ન્યાય તો આલવો જ પડશે। બામણા ગામ એટલે ઉમાશંકર જોશીનું ગામ। ઉમાશંકર જોશી એટલે કે ગુજરાત અને આખા ભારત દેશમાં પ્રખ્યાત મહાકવિ ઉમાશંકર જોશીનું ગામ। પણ હાલની પરિસ્થિતિ ઉમાશંકર જોશીના ગામની એવી છે કે આગળ ડેમ અને પાછળ ડુંગર, અને કોઈપણ વાતની કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય બામણા ગામે આવેલ ગૌચરની 75 એકર જમીનમાં વન ખાતાએ ગેરકાયદેસર દબાણ કરેલું છે। જો આ ગેરકાયદેસર દબાણ યથાવત રહેશે, આ ગેરકાયદેસર દબાણમાંથી જંગલ વન ખાતાને હટાવવામાં નહીં આવે તો બામણા ગામને બીજો કોઈ રસ્તો નથી હિજરત કર્યા સિવાય। આવનારા દિવસોમાં આંદોલન તો શરૂ થઈ જ ગયું છે, આંદોલન તો છેડાઈ ગયું છે, પણ આવનારા દિવસોમાં બામણા ગામ એ ઉમાશંકર જોશીનું ગામ હોવા છતાં આવનારા દિવસોમાં ગામ વિખેરાઈ જાય એમાં કોઈ શંકા નથી। એટલે સરકારે આ દિશામાં ઠોસ કદમ ઉઠાવી ગામના 200 કુટુંબોના સાથે વાટાઘાટો કરી અને યોગ્ય નિર્ણય લેવા ગામ ઈચ્છી રહ્યું છે। સર્વે નંબર જે 592માં જે ગૌચર મારું આવે છે, 75 એકરનું ગૌચર, એ આ ફોરેસ્ટવાળાએ કબજો કરી અને ખાડાઓ કરી અને લઈ કબજો કર્યો છે। એક બાજુ હાથમાંથી ડેમ, આ બાજુ ડુંગર। મારી ગરીબ પ્રજાને ઢોરના માટે ક્યાં જવું? આજની તારીખમાં મારે ઢોરના માટે, મારી ગરીબ પ્રજામાં મૂંઝાણી છે। ઢોર માટે ઘાસ મળતું નથી, વેચાતું પણ ઘાસ અહીંયા મળતું નથી, અને મારી આ જંગલની જમીન જો સરકાર આના ઉપર કોઈ નિર્ણય નહીં લે તો અમારે છેવટે આના ઉપર કોઈ પણ જાતનું પગલું ભરવું પડશે। છેવટે અમારે અન્નો ઉપર ઉપવાસ પર ઉતરીને પણ આનો કબજો અમારે લેવો પડશે। અને આ અમારી માલિકીની જમીન છે, અમારી પંચાયતની માલિકીની જમીન છે, કોઈ ફોરેસ્ટરની કે જંગલની। 592 ક્યાં આવ્યું એ જંગલ ખાતાને ખબર નથી કે 592 જંગલ ક્યાં આવ્યું। બસ મારે આ બીજું મારી પ્રજાને પેલી ન થાય અને સરકારે આના ઉપર નિર્ણય લે તો અમારો ઉપવાસનો આંદોલનનો શરૂ કરવાનો અમારો છેલ્લો નિર્ણય છે। હું બામણાનો વતની, હું 14 થી 19 ડેપ્યુટી સરપંચ રહેલો છું, અને આ જમીનની મને ખ્યાલ છે ત્યાં સુધી કે પંચાયત રેકોર્ડે બોલે છે, પંચાયતના હાથબારના ઉતારા બધું રજૂ કરેલું છે। તેમ છતાં આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા અંદર પહેરી જઈને ખાડા કરેલા છે, ત્યાર પછી બોર પણ કરેલો છે, અને આ ગામના લોકો કહેવા છતાં કોઈ સાંભળવા તૈયાર નથી, બરાબર। અમારા ગામના ઢોર અહીંયા આવ તો એ લોકો એમ કહે છે કે પોજરાપણો પૂરી ગલાવ્યું, ઓમ કર્યું તેમ કર્યું, તમારે ઢોર ઢોખર લઈને જવું કઈ જગ્યાએ? અમારે ગામની ગૌચરની જમીન છે, બીજા કોઈ જમીન છે ને અમારે ઢોર ચડવાની।